નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજની આ વિડીયોમાં હું તમને એક એવા ઝાડના પાન વિશે જણાવીશ જેનો જો તમે રોજે 7 દિવસ સુધી ઉપયોગ કરો છો તો તે તમારી 90% બીમારીઓ જડમૂળથી ખતમ કરી શકે છે। આ પાન ખૂબ જ સામાન્ય છે, આના વિશે તમે ઘણા બધા જાણો છો અને આ તમને તમારા ઘરની આસપાસ પણ સરળતાથી મળી જશે। આને મેળવવું ખૂબ જ સરળ છે। તો ચાલો મિત્રો, હું તમને આ કથાના માધ્યમથી આનું મહત્વ સમજાવું છું। મારો તમને નમ્ર વિનંતી છે કે આ કથાને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય છે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ। એક વખતની વાત છે, એક ગુરુ હતા જેમનો આશ્રમ જંગલમાં હતો। ત્યાં તેઓ અનેક શિષ્યોને શિક્ષણ આપતા હતા। આ ગુરુ આયુર્વેદના ખૂબ મોટા જ્ઞાતા હતા અને દૂર દૂરથી લોકો પોતાની સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા અને દરેક સમસ્યાનું સમાધાન લઈને જતા। તેમની પાસે ગમે તેટલો બીમાર વ્યક્તિ આવતો, તેઓ તેને એવો ઈલાજ બતાવતા જેનાથી તેની બીમારી જડથી સમાપ્ત થઈ જતી અને તે પૂર્ણ સ્વસ્થ થઈને આશ્રમથી પાછો ફરતો। આવા જ એક દિવસે ગુરુ પોતાના શિષ્યને ઉપદેશ આપી રહ્યા હતા। ત્યારે જ તેમની પાસે એક યુવતી આવી અને તેમને બોલી કે ગુરુદેવ, હું છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ જ થાક અનુભવી રહી છું। મારાથી કોઈ પણ પ્રકારનું કામ થઈ શકતું નથી। હું હંમેશા ચિંતા અને તણાવમાં ડૂબેલી રહું છું। આ સિવાય મારા શરીરમાં ખબર નહીં કઈ કઈ બીમારીઓએ જન્મ લઈ લીધો છે। મેં તમારા વિશે ખૂબ સાંભળ્યું છે, એટલા માટે હું તમારી પાસે આવી છું। કૃપા કરીને મારી સમસ્યાનું સમાધાન કરો અને મને આ થાક અને નબળાઈમાંથી રાહત અપાવો। તે યુવતીની વાત સાંભળીને ગુરુએ તેની તરફ ધ્યાનથી જોયું અને પછી બોલ્યા કે બેટા, તમારા શરીરમાં આ બીમારીઓ તમારી જ બેદરકારીના કારણે પાંગરી છે। તમે પ્રકૃતિ માતા પાસેથી મળતી વસ્તુઓનું સેવન નથી કરતા, પરંતુ બહારની કેમિકલથી ભરેલી વસ્તુઓનું વધુ સેવન કરો છો। બેટા, જે રીતે એક બાળક માતાના સંરક્ષણમાં રહીને મોટું થાય છે અને તેને કોઈ પણ પ્રકારની પરેશાની થતી નથી, તેવી જ રીતે જો તમે પણ પ્રકૃતિ માતાના સંરક્ષણમાં રહેશો તો તમને જીવનભર કોઈ બીમારી નહીં થાય। પ્રકૃતિ માતા તમારું ધ્યાન પોતાની દીકરીની જેમ રાખશે। આ પછી ગુરુએ યુવતીને કહ્યું કે બેટા, પ્રકૃતિ માતા પાસે આપણી દરેક બીમારીનું અને દરેક સમસ્યાનું સમાધાન છે। બસ આપણે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન નથી કરતા કે આપણા માટે શું સાચું છે અને શું ખોટું। પછી ગુરુએ તે યુવતીને કહ્યું કે બેટા, આજે હું તમને એક એવા ઝાડના પાન વિશે જણાવીશ જેનો જો તમે 7 દિવસ સુધી સતત સેવન કરશો તો તમારો થાક, તણાવ અને બીમારીઓ જડથી ખતમ થવા લાગશે। ગુરુની આ વાત સાંભળીને યુવતી ઉત્સુકતાથી બોલી, ગુરુદેવ, કૃપા કરીને મને તેના વિશે વિસ્તારથી જણાવો, જેથી હું તેનું સેવન કરીને હંમેશા માટે સ્વસ્થ રહી શકું। પછી ગુરુએ યુવતીને કહ્યું કે બેટા, તે પાન છે, પાનનું નામ છે નાગરવેલનું પાન। આ દેખાવમાં ખૂબ જ સાધારણ હોય છે અને તેને સરળતાથી મેળવી શકાય છે, પરંતુ આના લાભ ખૂબ જ અદ્ભુત હોય છે। પાન તો અવારનવાર લોકો ખાતા હોય છે, પરંતુ આના અસલી લાભ વિશે તેમને ખબર હોતી નથી। ઘણા લોકો તો પાનનો ખોટો ઉપયોગ કરે છે, જેનાથી તેમને આનો સાચો લાભ મળી શકતો નથી। ત્યારબાદ ગુરુ તે યુવતીને કહે છે કે બેટા, આજે હું તમને પાનનો સાચી રીતે ઉપયોગ કરતા શીખવીશ અને તેને કઈ વિધિથી પ્રયોગમાં લાવવું જોઈએ તેના વિશે પણ વિસ્તારથી સમજાવીશ। નાનું એવું પાનનું પાન તમારા પાચન તંત્રથી લઈને ત્વચા સુધી અને ત્યાં સુધી કે દરેક પ્રકારની બીમારીઓથી દૂર રાખવામાં સહાયક થાય છે। બેટા, પાનના પાનમાં કેલ્શિયમ, વિટામિન સી, ટેનિન, રાઇબોફ્લેવિન, નાઇસિસ, એન્ટીઓક્સિડન્ટ અને ક્લોરોફિલ જેવા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે। આ પછી ગુરુએ યુવતીને કહ્યું કે પાનના પાનને આયુર્વેદમાં ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। આમાં કેટલાક એવા પોષક તત્વો હોય છે જે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને રોકે છે, ઘા રૂજવે છે અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે। પછી ગુરુ યુવતીને બોલ્યા કે હવે હું તમને પાનના પાનથી મળતા ફાયદાઓ વિશે વિસ્તારથી સમજાવું છું અને ધ્યાનથી સાંભળો, કારણ કે આ તમારા માટે અત્યંત લાભકારી હોઈ શકે છે। બેટા, પાનનું પાન તમારા પાચન તંત્રને પ્રાકૃતિક રીતે ઉત્તેજિત કરે છે, જેનાથી તમારી પાચન ક્રિયામાં સુધારો થાય છે। જો તમને એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા છે તો પાનના પાનનું સેવન તમારા માટે અત્યંત લાભદાયક હોઈ શકે છે। ભોજન કર્યા પછી જો તમે પાનનું પાન ચાવો છો તો તે તમારા પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરવામાં મદદ કરે છે, જેનાથી ભોજન ઝડપથી અને સારી રીતે પચે છે। જો તમને કબજિયાતની ફરિયાદ રહેતી હોય અથવા પેટ સાફ ન થતું હોય તો પાનનું પાન ચાવવાથી આ સમસ્યા પણ દૂર થઈ જાય છે અને તમારું ખાવા પીવાનું પણ સરળતાથી હજમ થાય છે। પાનના પાનમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ
તમારા પાચન તંત્રને સ્વસ્થ બનાવે છે અને તમારા આંતરડાને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે, જેનાથી કબજિયાતની સમસ્યા જડથી સમાપ્ત થઈ જાય છે. આ પછી ગુરુ તે યુવતીને કહે છે કે બેટા, આનો એક બીજો ખૂબ જ મોટો ફાયદો એ છે કે તે તમારા શરીરના મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે છે. આના માટે બેટા, તમારે ખાવાનું ખાધા પછી પાનનું એક પાન ચાવવાનું છે. આનાથી ખાવાનું ઝડપથી અને સારી રીતે પચવા લાગશે અને તમને પેટ હલકું હલકું લાગશે. પછી ગુરુએ યુવતીને કહ્યું કે બેટા, પાનના પાનનો બીજો મોટો ફાયદો એ છે કે તમારી શરદી અને ખાંસીને જડથી ખતમ કરવામાં મદદ કરે છે. જો તમને વારંવાર ખાંસી, ઉધરસ કે શરદીની સમસ્યા થાય છે તો પાનના પાનનો નિયમિત ઉપયોગ આ સમસ્યાને સમાપ્ત કરી શકે છે. પાનના પાનમાં એવા સંયોજનો હોય છે જે ફેફસા, સાઇનસ અને શ્વાસનળી માટે એક પ્રાકૃતિક ઉપાય છે. જો બાળકોને પણ શરદી, ખાંસી કે છાતીમાં કફ જામી જવાની સમસ્યા હોય તો આનો ઉપયોગ કરી શકો છો. આવા સમયે તમારે શું કરવાનું છે? એક પાનનું પાન લો અને તેના પર થોડું ઘી અથવા સરસવનું તેલ લગાવો. પછી તેને તવા પર હલકું ગરમ કરી લો. આ પછી આને બાળકોની છાતી પર રાખો. પાનના પાનને ગરમ કરવાથી તે ફેફસામાં જામી ગયેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી બાળકોને શ્વાસ લેવામાં સરળતા રહે છે. આ પછી ગુરુ તે યુવતીને કહે છે કે બેટા, જે અસ્થમાના દર્દીઓ હોય છે તેમના માટે પણ પાનનું પાન ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે આમાં પ્રાકૃતિક બ્રોન્કોડાયલેટરની અસર હોય છે, જે શ્વાસ નળીઓને ખોલે છે અને શ્વાસ લેવામાં સરળતા કરે છે. અસ્થમા દરમિયાન જો તમે પાનના પાનને પાણીમાં નાખીને તેની વરાળ લો છો તો આનાથી ઘણો આરામ મળે છે. આ ફેફસાની ક્ષમતાને વધારે છે અને શ્વાસ નળીઓની સોજાને ઓછો કરે છે. જો તમને રાત્રે શ્વાસ લેવામાં પરેશાની થતી હોય તો પાનના પાનનો જ્યુસ હલકો ગરમ કરીને તેમાં મધ મિક્સ કરીને પી લો. આનાથી ઘણો આરામ મળશે. પછી ગુરુએ યુવતીને કહ્યું કે બેટા, પાનના પાનનો ત્રીજો મોટો ફાયદો એ છે કે તે સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ રાહત આપે છે. જો તમને સાંધામાં દુખાવો કે સ્નાયુમાં દુખાવો થતો હોય, પછી ભલે તે ગઠિયા એટલે કે વાના કારણે હોય કે કોઈ ઈજાના કારણે, તો આ પાનમાં રહેલા પ્રાકૃતિક એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સોજાને ઓછો કરે છે અને દુખાવાને પણ સમાપ્ત કરે છે. આના માટે તમે પાનના પાનની પેસ્ટ બનાવી લો અને તેને હલકી ગરમ કરી લો, કારણ કે આનાથી પાનના પાનની ક્ષમતા વધી જાય છે. પછી આ પેસ્ટને સીધી સોજા અથવા તો દુખાવાવાળી જગ્યા પર લગાવવાથી અને થોડીવાર છોડી દેવાથી તમને દુખાવામાં ઘણી રાહત મળશે. ગુરુએ આગળ કહ્યું કે બેટા, પાનનું પાન માત્ર સાંધાના દુખાવામાં જ નહીં, પરંતુ માથાના દુખાવામાં અને માઇગ્રેનમાં પણ ખૂબ જ લાભકારી છે. જો તમને માઇગ્રેનની સમસ્યા છે અથવા તો તણાવના કારણે માથું દુખે છે, તો આનું સમાધાન એ છે કે પાનના પાનની પેસ્ટ બનાવીને તેને કપાળ પર લગાવો. આ તરત જ માથાનો દુખાવો ખતમ કરે છે અને શાંતિ આપે છે, જેનાથી તમને સારી ઊંઘ આવે છે. ગુરુએ યુવતીને વધુ માહિતી આપતા કહ્યું કે જો તમને સ્નાયુઓમાં જકડન રહેતી હોય તો પાનના પાનની પેસ્ટ બનાવીને તેને હલકી ગરમ કરી જકડનવાળી જગ્યા પર લગાવો. આ પછી હલકી મસાજ કરી લો. આવું કરવાથી સ્નાયુઓની જકડન દૂર થઈ જશે અને તમને ખૂબ જ આરામ મળશે. પછી ગુરુ તે યુવતીને કહે છે કે બેટા, જો તમને કોઈ નાની મોટી ઈજા થઈ જાય છે કે પડવાથી વાગી જાય તો પાનનું પાન એક પાવરફુલ એન્ટીસેપ્ટિક લોશનની જેમ કામ કરે છે. પાનના પાનમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણ હોય છે, જે ઇન્ફ્લેમેશનને રોકે છે. તમે આને તમારા ઘા પર પણ લગાવી શકો છો, જેનાથી ઘા ઝડપથી રૂજાઈ જશે અને ઇન્ફેક્શનનો ખતરો પણ નહીં રહે. જો તમે ઈચ્છો તો પાનના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી તમારા ઘાને ધોઈ શકો છો, જેનાથી ઘા વધુ ઝડપથી સાજો થશે. પછી ગુરુએ યુવતીને કહ્યું કે બેટા, આ સિવાય જો તમને સ્કિન ઇન્ફેક્શન છે, જેમ કે દાદર, ખંજવાળ કે પિમ્પલ્સ, તો પાનનો પાન ઉપયોગ કરવાથી તમારી ત્વચાનું સાફ કરવામાં પણ મદદ થશે. જો તમને એકને કે પિમ્પલની સમસ્યા છે તો પાનના પાનનો રસ કાઢીને તેને રૂની મદદથી પિમ્પલ અને એકને પર હળવેથી લગાવો. આનાથી પિમ્પલ્સ ઠીક થઈ જશે અને એકને પણ સુકાવા લાગશે. ગુરુએ ફરી યુવતીને સમજાવ્યું કે બેટા, પાનનું પાન વજન ઓછું કરવામાં પણ સહાયક હોય છે. જો તમારે તમારું વજન ઓછું કરવું હોય તો આ પાન એક પ્રાકૃતિક ઔષધિના રૂપમાં કામ કરશે. આ મેટાબોલિઝમને પ્રાકૃતિક રીતે બૂસ્ટ કરે છે, જેનાથી શરીરની કેલરી બર્ન કરવાની ક્ષમતા વધી જાય છે. પાનનું પાન શરીરની અંદર જમા થયેલી વધારાની ચરબીને બર્ન કરે છે, જેનાથી ધીમે ધીમે વજન ઓછું થવા લાગે છે. ગુરુએ ફરી યુવતીને કહ્યું કે બેટા, જો તમે તમારા ભોજન અને વ્યાયામની સાથે સાથે પાનના પાનનું રોજે સેવન શરૂ કરી દો તો તમારું વજન ખૂબ ઝડપથી ઓછું થવા લાગશે.
પાનનો પાન એક બીજો મોટો ફાયદો એ છે કે તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. આ એક પ્રાકૃતિક ડિટોક્સિફાયરની જેમ કામ કરે છે, જેનાથી પેશાબ વધુ આવે છે અને શરીરની અંદર જમા થયેલા વધારાનું પાણી અને હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે. આ પછી ગુરુએ તેને જણાવ્યું કે બેટા, આના માટે તમારે એક તાજું પાનનું પાન લેવાનું છે. તેને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી લેવાનું છે અને પછી તે પાણીને ગાળીને ગુનગુનું કરીને ધીમે ધીમે પી લેવાનું છે. જો તમે આ 6 થી 7 દિવસ સુધી સતત કરો છો તો શરીરમાંથી બધા ઝેરી તત્વો બહાર નીકળી જશે, જેનાથી શરીર સાફ થઈ જશે અને કિડની તથા લીવર પણ સ્વસ્થ રહેશે. પછી ગુરુએ યુવતીને કહ્યું કે બેટા, પાનના પાનનો ઉપયોગ દાંત અને મોંના સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. જો તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય, પેઢામાં સોજો હોય, દાંતમાં દુખાવો હોય કે કીડા પડી ગયા હોય તો પાનનું પાન આ સમસ્યાનું સરળ અને પ્રભાવી સમાધાન છે. પાનના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે બેક્ટેરિયાને ખતમ કરી દે છે, જેનાથી મોંની દુર્ગંધ દૂર થાય છે અને ઇન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે. ગુરુએ સમજાવ્યું કે આ પાનને ચાવવાથી માત્ર દુર્ગંધ જ નથી જતી, પરંતુ પેઢામાંથી લોહી આવવાનું પણ બંધ થઈ જાય છે અને સોજો ઓછો થઈ જાય છે. પાનના પાનમાં રહેલી એન્ટી એજિંગ પ્રોપર્ટી પેઢાને ટાઈટ કરે છે, જેનાથી દાંતનું હલવું અટકી જાય છે અને પેઢાનો દુખાવો પણ સમાપ્ત થઈ જાય છે. પછી ગુરુએ કહ્યું કે બેટા, જૂના સમયમાં પાનના પાનનો ઉપયોગ એક પ્રાકૃતિક ટૂથપેસ્ટની જેમ કરવામાં આવતો હતો. તે જમાનામાં ટૂથપેસ્ટ નહોતા, તો લોકો પોતાના દાંતને સાફ કરવા અને મોંની દુર્ગંધને દૂર કરવા માટે પાનનો ઉપયોગ કરતા હતા. આ જ કારણ છે કે તેમના દાંત 100 વર્ષની ઉંમરે પણ મજબૂત બનેલા રહેતા હતા. ગુરુએ યુવતીને કહ્યું કે બેટા, આજકાલ તો 15 વર્ષની ઉંમરમાં જ દાંતને સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ જાય છે, જ્યારે પહેલા એવું નહોતું થતું. આનું મુખ્ય કારણ છે આપણી ખાનપાનની અને ખોટી આદતો. પાનના પાનમાં રહેલો યુઝેનોલ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. આ સિવાય પાનનું પાન તમારા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પાનના પાનની પેસ્ટ બનાવીને જો તમે આને તમારા સ્કેલ્પ પર લગાવો છો તો આનાથી ડેન્ડ્રફ દૂર થાય છે. પછી ગુરુએ સમજાવ્યું કે બેટા, જોયું તમે પાનનું પાન કેટલું ફાયદાકારક છે, પરંતુ જે લોકો પાનના પાન પર ચૂનો, સોપારી અને તમાકુ લગાવીને ખાતા હોય છે તેમના માટે આ ફાયદાકારક નથી. સોપારી, ચૂનો અને તમાકુનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તમારા પેઢા, દાંત, કિડની અને પાચન તંત્રને ગંભીર નુકસાન વેઠવું પડી શકે છે. પાનનું પાન પોતે ફાયદાકારક છે, પરંતુ જો તમે તેમાં તમાકુ, સોપારી અને ચૂનો નાખો છો તો આ ફાયદાની જગ્યાએ નુકસાન કરશે, કારણ કે આ પદાર્થો તમારા સ્વાસ્થ્ય માટે બેહદ હાનિકારક છે. ગુરુજીએ યુવતીને ચેતવણી આપતા કહ્યું કે એટલા માટે બેટા, તમારે ક્યારેય પણ પાનમાં ચૂનો, તમાકુ અને સોપારી નાખીને ન ખાવું જોઈએ. આ પછી ગુરુજીએ પાનના પાનનો સાચો ઉપયોગ બતાવતા કહ્યું કે બેટા, હવે હું તમને જણાવું છું કે પાનના પાનનો સાચો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે. તમારે પાનના પાનનો જ્યુસ બનાવીને પીવાનો છે. આના માટે સૌથી પહેલા 3 થી 4 તાજા પાનના પાન લઈ લો અને તેમને સારી રીતે ધોઈ લો. પછી એક વાસણમાં 1 ગ્લાસ પાણી નાખીને તેમાં તે પાન નાખી દો અને ગેસ કે ચૂલા પર રાખીને 5 થી 7 મિનિટ સુધી ઉકાળો, જેથી બધા પોષક તત્વો તે પાણીમાં આવી જાય. જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય તો તેને ગળણી કે સુતરાઉ કપડાથી ગાળી લો અને 1 ગ્લાસમાં કાઢી લો. ગુરુએ ફરી કહ્યું કે બેટા, તમે ચાહો તો આમાં સ્વાદ માટે થોડું મધ કે લીંબુ પણ મિક્સ કરી શકો છો. આ પાણીને ગુનગુનું જ પીવાનું છે. જો તમે આને રોજ પીવો છો તો તમારું વજન ઓછું થશે, પાચન તંત્ર બહેતર થશે, શરદી ખાંસીની ફરિયાદ નહીં થાય અને તમારું પેટ બિલકુલ સાફ રહેશે. જ્યારે પેટ સાફ રહેશે તો શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી પાંગરવાનો મોકો નહીં મળે અને તમે હંમેશા સ્વસ્થ રહેશો. પછી ગુરુએ તે યુવતીને કહે છે કે બેટા, જો તમે આનું રોજે સેવન કરશો તો જોજો ધીમે ધીમે તમારા શરીરમાંથી દરેક બીમારી ખતમ થઈ જશે અને તમે બિલકુલ સ્વસ્થ થઈ જશો. ગુરુની વાત સાંભળીને તે યુવતી બોલી કે ગુરુદેવ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આજે મને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ પછી તે યુવતી ત્યાંથી ચાલી જાય છે અને ગુરુ પોતાના આશ્રમમાં શિષ્યો સાથે વ્યસ્ત થઈ જાય છે. મિત્રો, આપ લોકો સવારે ઉઠતાની સાથે જ પાણીની જગ્યાએ ચા અને કોફીનું સેવન કેવી રીતે કરી શકો છો. જ્યારે તમારે સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ ગુનગુનું પાણી પીવું જોઈએ. તમને ખબર છે કે 1 ગ્લાસ ગુનગુનું પાણી પીવાથી તમારા શરીરમાં શું બદલાવ આવી શકે છે? 1 ગ્લાસ ગુનગુનું પાણી પીવાથી તમારા શરીરમાં ખૂબ જ ચમત્કારી બદલાવ આવે છે. મિત્રો, આજની કથા હું તમને જણાવીશ કે સવારે ખાલી પેટે ગુનગુનું પાણી પીવાથી તમારા શરીરમાં ક્યાં ચમત્કારિક બદલાવ આવે છે.
આની સાથે જ એક ગ્લાસ ગુનગુનું પાણી પીવાથી તમારા શરીરની વિભિન્ન બીમારીઓ ખતમ થઈ જાય છે. તો તમને વિનંતી છે કે આ કથાને પણ પૂરી રીતે સાંભળજો અને આ માહિતીનો પૂરેપૂરો લાભ ઉઠાવજો. મિત્રો, એક વખત ગૌતમ બુદ્ધ પોતાના બધા શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. તેઓ તેમને પાણીના વિષયમાં જણાવી રહ્યા હતા. તેઓ તેમને કહી રહ્યા હતા કે પાણી જીવનનો આધાર છે. આના વિના મનુષ્ય જીવિત રહી શકતો નથી. મનુષ્યની સાથે સાથે ઝાડ, છોડ, જીવજંતુ બધાને પાણીની આવશ્યકતા હોય છે. બાળકો, આપણે ખાધા વિના કેટલાક દિવસો રહી શકીએ છીએ, પરંતુ પાણી પીધા વિના તો આપણે એક પણ દિવસ રહી શકતા નથી. પછી ગૌતમ બુદ્ધ પોતાના તે બધા શિષ્યોને કહે છે કે બાળકો, રોજે સવારે ઉઠીને ખાલી પેટે ગુનગુનું પાણી પીવાથી તમને ક્યારેય કોઈ બીમારી થતી નથી. સાથે સાથે તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો. તમારા ચહેરા પર ચમક રહે છે. તમારું સ્વાસ્થ્ય બિલકુલ ઠીક રહે છે. પછી ગૌતમ બુદ્ધની વાત સાંભળીને તેમના બધા શિષ્યો કહે છે કે ગુરુદેવ, માત્ર સવારે ઉઠીને ખાલી પેટે ગુનગુનું પાણી પીવાથી શું અમને કોઈ પણ બીમારી નહીં થાય? ત્યારે તે શિષ્યોની વાત સાંભળીને ગૌતમ બુદ્ધ કહે છે કે બાળકો, જો તમે રોજ સવારે ઉઠીને ગુનગુના પાણીનું સેવન કરો છો તો તમને ક્યારેય કોઈ બીમારી નહીં થાય અને તમે જીવનભર સ્વસ્થ રહેશો. ત્યારે તેમના બધા શિષ્યો તેમને કહે છે કે હે ગુરુદેવ, તમે અમને આના વિશે વિસ્તારથી જણાવો કે આખરે સવારે ખાલી પેટે ગુનગુનું પાણી પીવાથી થાય છે શું, અને આપણે સવારે કેટલું ગુનગુનું પાણી પીવું જોઈએ અને કઈ રીતે પાણી પીવું જોઈએ, અને આને પીવાથી કઈ કઈ બીમારીઓ ઠીક થઈ જાય છે. તમે અમને આ વિશે વિસ્તારથી જણાવો. ત્યારે ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યોને કહે છે કે હે બાળકો, હું જે આજે તમને જણાવીશ તેને તમે બધા પૂરા ધ્યાનથી સાંભળજો. પછી ગૌતમ બુદ્ધ પોતાના તે બધા શિષ્યોને કહે છે કે બાળકો, આપણા શરીરનો 70% ભાગ પાણી છે. આપણા શરીરના પ્રત્યેક અંગને પાણીની આવશ્યકતા હોય છે. એટલા માટે આપણે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. બાળકો, આપણા મગજને 75% પાણીની આવશ્યકતા હોય છે અને ત્વચાને 64% પાણીની આવશ્યકતા હોય છે અને સૂકી દેખાતી હાડકેઓને પણ 31% પાણીની જરૂર હોય છે અને આપણા લોહીમાં 80% પાણીની આવશ્યકતા હોય છે. એટલે કે જો તમારા શરીરમાં પાણી નથી તો આપણા શરીરના આ અંગો પોતાની કાર્યપ્રણાલીને ધીમી કરી દે છે, જેનાથી આપણા શરીરમાં બીમારીઓ ઉત્પન્ન થવા લાગે છે. એટલા માટે આપણે દરરોજ સવારે ઉઠતાની સાથે જ ગુનગુનું પાણી પીવું જોઈએ. પરંતુ બાળકો, ગરમ પાણી પીતા વખતે આ વાતનું તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે પાણીનું તાપમાન 120 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ, કારણ કે આનાથી મોઢાના અંદરના ભાગની ત્વચાના કોષો નષ્ટ થઈ જાય છે. પછી ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યોને કહે છે કે બાળકો, હવે હું તમને સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી પીવાના ચમત્કારિક ફાયદા જણાવું છું. ત્યાર પછી ગૌતમ બુદ્ધ સૌથી પહેલો ફાયદો જણાવતા કહે છે કે રોજે સવારે ઉઠીને ખાલી પેટે ગુનગુનું પાણી પીવાથી પાચન તંત્ર મજબૂત રહે છે. બાળકો, ગુનગુનું પાણી પીવાથી તમારા પાચન અને મેટાબોલિઝમમાં સુધારો થાય છે. આ સિવાય પોતાના પાચન અંગોને ઉત્તેજિત કરવા અને પાચન તંત્રમાં રક્તના પ્રવાહને બહેતર બનાવવા માટે સવારે ગરમ પાણી પીવું જોઈએ, કારણ કે આ તમારા પાચન તંત્રને બહેતર બનાવે છે. આનાથી શરીર માટે જટિલ ભોજનને તોડવું અને પોષક તત્વોને અવશોષિત કરવું સરળ થઈ જાય છે. આ કબજિયાત અને સોજામાં પણ મદદ કરે છે. પછી ગૌતમ બુદ્ધ બધા શિષ્યોને કહે છે કે બાળકો, આજકાલ અડધાથી વધુ લોકો પાચન તંત્રને લઈને ખૂબ જ પરેશાન છે અને તેઓ વિભિન્ન પ્રકારની દવાઓ લઈ રહ્યા છે, વિભિન્ન પ્રકારના ચૂર્ણ લઈ રહ્યા છે. તેમ છતાં તેમને કોઈ લાભ નથી મળી રહ્યો. પરંતુ જો તેઓ 1 મહિનો ઉઠીને સવારે ખાલી પેટે ગુનગુનું પાણી પીવે છે તો 1 મહિનાની અંદર તેમનું પાચન તંત્ર મજબૂત થઈ જશે અને તેમની પેટથી જોડાયેલી બધી સમસ્યાઓ ખતમ થઈ જશે. કારણ કે ગરમ પાણી પીવાથી રક્તવાહિકાઓ પહોળી થઈ જાય છે અને આંતરડામાં રક્ત પ્રવાહ વધી જાય છે, જેનાથી પાચન તંત્ર વધુ બહેતર રીતે કામ કરવા લાગે છે. આ સિવાય સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી શૌચની પ્રક્રિયા પણ ઘણી સરળ થઈ જાય છે. પછી ગૌતમ બુદ્ધ તેમને બીજો ફાયદો જણાવતા કહે છે કે સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી પીવાથી શરીરની અંદરનો કચરો બહાર નીકળે છે. બાળકો, જ્યારે તમે સવારે ઉઠીને ગુનગુનું પાણી પીવો છો તો તેને પીવાથી તમારા શરીરનું તાપમાન વધે છે, જેના કારણે તમને પસીનો આવે છે અને તે પસીના દ્વારા જ તમારી ત્વચાના માધ્યમથી ઝેરી પદાર્થો બહાર આવે છે. આની સાથે જ આ રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે અને શરીરમાં જમા કરે થયેલા નકામા પદાર્થોને બહેતર રીતે બહાર કાઢે છે. જો તમે રોજ ગરમ પાણી પીવો છો તો તમને એસિડિટી, કબજિયાત કે અલ્સર જેવી પેટથી સંબંધિત કોઈ પણ સમસ્યા થતી નથી. પછી ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યોને કહે છે કે બાળકો, ઘણીવાર લોકો ઉલટું સીધું ભોજન કરી લે છે, જેના કારણે તેમના શરીરમાં ઝેરી તત્વો વધી જાય છે.
પરંતુ જો આ સમયે રોજ સવારે ગુનગુનું પાણી પી લે તો તેમના શરીરમાંથી બધી ઝેરી અસરો બહાર નીકળી જશે. પછી ગૌતમ બુદ્ધ તેમને ત્રીજો ફાયદો જણાવતા કહે છે કે બાળકો, સવારે ઉઠીને રોજ ગરમ પાણી પીવાથી રક્ત પરિભ્રમણમાં સુધારો આવે છે. ગરમ પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કાર્ય કરે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારાની સાથે જ આ વિભિન્ન અંગોમાં ઓક્સિજનની પૂર્તિ કરે છે, જેનાથી મોટા ભાગના રોગોનો ખતરો ઓછો થઈ જાય છે અને શરીરના વિભિન્ન કાર્યોમાં સુધારો થાય છે. પછી ગૌતમ બુદ્ધ તેમને ચોથો ફાયદો જણાવતા કહે છે કે બાળકો, રોજ સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી તમારું શરીર હાઇડ્રેટેડ રહે છે. બાળકો, જ્યારે તમે કોઈ રમત રમો છો અથવા વ્યાયામ કરો છો, કસરત કરો છો, તો તે સમયે તમને ખૂબ જ વધારે પસીનો આવે છે, જેનાથી તમારા શરીરનું ઘણું બધું પાણી નીકળી જાય છે. તે સમયે ગરમ પાણી પીવાથી ગમાવેલી પ્રવાહી પદાર્થની ભરપાઈ થઈ જાય છે અને આ નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશનની સંભાવનાઓ ઓછી કરી દે છે અને શરીરના તાપમાનને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. પછી ગૌતમ બુદ્ધ તેમને પાંચમો ફાયદો જણાવતા કહે છે કે બાળકો, રોજ સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી તમારા મોટાપો ક્યારેય વધતો નથી અને જો કોઈ વ્યક્તિ જાડો છે તો તે પણ પાતળો થઈ જાય છે. બાળકો, ગુનગુનું પાણી વજન ઘટાડવામાં સહાયતા કરે છે. ગરમ પાણી મેટાબોલિઝમને બહેતર બનાવે છે અને તે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે, જેનાથી મોટાપો વધતો નથી. પછી ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યોને કહે છે કે બાળકો, વજન ઓછું કરવા માટે જીમમાં કલાકો સુધી પસીનો વહાવવો કે ડાયટિંગ કરવાને બદલે માત્ર સાદું ગરમ પાણી પીવું વધુ ફાયદાકારક હોય છે. રોજ સવારે માત્ર 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી પેટના બધા હાનિકારક ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું અનુભવાય છે, જેના કારણે તમે વગર કારણે કંઈ પણ ખાવા પીવાથી બચી જાઓ છો. રોજ આવું કરવાથી જલ્દી જ વજન ઓછું થવા લાગે છે. પછી ગૌતમ બુદ્ધ તેમને છઠ્ઠો ફાયદો જણાવતા કહે છે કે બાળકો, રોજ ગરમ પાણી પીવાથી તમારી ત્વચામાં નિખાર આવે છે, કારણ કે શરીરમાં વધુ ઝેરી પદાર્થો હોય છે. તો આનાથી ત્વચા પર ડાઘ ધબ્બા થઈ જાય છે, ત્વચા કરમાઈ જાય છે અને ચમક ચાલી જાય છે. અને પાણી તો ત્વચામાં નિખાર લાવવામાં મદદગાર હોય જ છે. એટલા માટે રોજ સવારે ઉઠીને 1 ગ્લાસ ગુનગુનું પાણી પીવાથી ડાઘ ધબ્બાઓમાંથી મુક્તિ મળે છે. બાળકો, ગરમ પાણી પીવાથી શરીર ડિટોક્સિફાય થાય છે, જે કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને સાથે જ સ્કિનને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. પછી ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યોને કહે છે કે બાળકો, જો તમે સવારે ગરમ પાણીમાં મધ મિક્સ કરી પી લો છો તો આનાથી તમારી ત્વચાને પોષણ મળે છે. મધ અને ગરમ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને તમારી ત્વચાને ચમકદાર બનાવે છે. આ ખીલને પણ ઓછું કરે છે અને ઘાના ઉપચારમાં પણ સુધારો કરે છે. પછી ગૌતમ બુદ્ધ તેમને સાતમો ફાયદો જણાવતા કહે છે કે બાળકો, ગરમ પાણી પીવાથી આંચકી અને દુખાવામાં રાહત મળે છે. જે મહિલાઓ ગર્ભવતી હોય છે તેમને આ સમસ્યામાંથી ઘણી વાર પસાર થવું પડે છે, તો તેમને ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. આનાથી તેમનો દુખાવો અને આંચકી ખતમ થઈ જાય છે. આ સિવાય પીરિયડ્સના સમયે ઘણી મહિલાઓને અત્યંત પીડા થાય છે. તે સમયે ગરમ પાણી પીવાથી અને તેમનો શેક કરવાથી તે દુખાવો બિલકુલ જ ખતમ થઈ જાય છે. આ સિવાય બાળકો, જો તમે પેટની સંબંધિત દુખાવાથી પરેશાન છો તો ગરમ પાણી અસરકારક રીતે દુખાવાને ઓછો કરે છે. ઘણીવાર ઠંડુ પાણી પીવાથી શરીરના સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને બીજા અન્ય અંગોમાં દુખાવો થવા લાગે છે. આવા સમયે ગરમ પાણી પીવાથી ખૂબ જ જલ્દી આરામ મળે છે. પછી ગૌતમ બુદ્ધ તેમને આગલો ફાયદો જણાવતા કહે છે કે બાળકો, ગરમ પાણી તમારા તણાવને અને તમારી ચિંતાને ઓછી કરે છે. બાળકો, જ્યારે તમે ગરમ પાણીમાં થોડું મધ મિક્સ કરીને પીવો છો તો આનાથી તમારું ચેતાતંત્ર શાંત થઈ જાય છે અને આ તમારા સ્નાયુઓને આરામ આપે છે, જેનાથી તણાવ ઓછો થઈ જાય છે. આની સાથે જ આ તમારી એકાગ્રતા અને યાદશક્તિને વધારવામાં પણ મદદ કરે છે. પછી ગૌતમ બુદ્ધ તેમને આગલો ફાયદો જણાવતા કહે છે કે બાળકો, ગરમ પાણી પીવાથી તમારા દાંતની બધી પરેશાનીઓ ખતમ થઈ જાય છે. ગરમ પાણી પીવાથી દાંતના દુખાવા અને સેન્સિટિવિટીથી રાહત મળે છે. આ પેઢામાં રક્તના પુરવઠામાં સુધારો કરીને મદદ કરે છે, જેનાથી દુખાવો ઓછો થઈ જાય છે. આ દાંત પર જામેલા પ્લાકને હટાવીને દાંતના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. આના પછી ગૌતમ બુદ્ધ આગલો ફાયદો જણાવતા કહે છે કે બાળકો, ગરમ પાણી પીવાથી સાઇનસની સમસ્યા ખતમ થઈ જાય છે. બાળકો, સાઇનસના કારણે ઘણા દિવસો સુધી નાક બંધ અને માથાના દુખાવાની સમસ્યા બનેલી રહે છે. આવા સમયે જો તમે રોજ સવારે ગરમ પાણી પીવો છો તો આનાથી આ સમસ્યા જડ મૂળથી ખતમ થઈ જાય છે. પછી ગૌતમ બુદ્ધે આગલો ફાયદો જણાવતા કહ્યું કે બાળકો, ગરમ પાણી પીવાથી કબજિયાત અને એસિડિટી બિલકુલ ખતમ થઈ જાય છે.
કારણ કે આજકાલની પેઢીના લોકો ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે કબજિયાતની સમસ્યાથી ખૂબ જ પરેશાન રહે છે. જો તમે રોજ સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાની આદત પાડી લો તો આનાથી કબજિયાત થવાની બંધ થઈ જશે અને મળ ત્યાગની પ્રક્રિયા સરળ થઈ જશે. આ પછી ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યોને કહે છે કે બાળકો, મેં તમને ગરમ પાણી પીવાના ચમત્કારિક ફાયદાઓ વિશે તો જણાવી દીધું છે અને ગરમ પાણી આપણા માટે કેમ જરૂરી છે તેના વિશે પણ જણાવી દીધું છે. હવે હું તમને એ જણાવું છું કે રોજે સવારે કેટલા ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. તેના પછી ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યોને કહે છે કે બાળકો, સવારે ઉઠતાની સાથે જ તમે સૌથી પહેલા તો બ્રશ કરો. આ પછી જો તમને ચા પીવાની આદત છે તો તેની જગ્યાએ તમારે પાણી પીવાની આદત પાડવાની છે. સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછું 2 થી 3 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. જો તમે એકદમથી આટલું પાણી નથી પી શકતા તો જો 1 ગ્લાસ પાણીની સાથે શરૂઆત કરો છો, ધીમે ધીમે કેટલાક દિવસોમાં 2 થી 3 ગ્લાસ પાણી પીવાનું શરૂ કરી દો. જો સવારે પાણી પી રહ્યા છો તો આને હલકું ગુનગુનું કરી લો. આ તમારા પાચનને બહેતર બનાવવામાં મદદ કરશે. હલકું ગરમ પાણી પીવાથી માત્ર તમારું પાચન બહેતર નથી થતું, પરંતુ ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે. ગરમ પાણી પીવાથી તમારું પાચન તંત્ર એક્ટિવ રહે છે, પરંતુ ધ્યાન રહે, પાણી પીધા પછી ઓછામાં ઓછું અડધા કલાક સુધી ન તો કંઈ ખાવું જોઈએ ન કંઈ પીવું જોઈએ. પછી ગૌતમ બુદ્ધ તે બધા બાળકોને કહે છે કે બાળકો, તમારે રોજે 12 થી 13 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ, કારણ કે શરીરમાં પાણીની કમી હોવાના કારણે અનેક બીમારીઓ ઘર કરી લે છે. આ પછી ગૌતમ બુદ્ધ તે બધા બાળકોને કહે છે કે બાળકો, હવે તમને સમજમાં આવી ગયું હશે કે સવારે ખાલી પેટે પાણી કેમ પીવું જોઈએ. ગૌતમ બુદ્ધની વાત સાંભળીને બધા શિષ્યો કહે છે કે હા ગુરુદેવ, અમને આના વિશે સંપૂર્ણ જ્ઞાન મળી ચૂક્યું છે. ગુરુદેવ, તમારો ખૂબ ખૂબ આભાર જે આજે તમે આટલું મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અમને. મિત્રો, હું આશા રાખું છું કે આ વાર્તા સાંભળવાથી તમારા જીવનમાં સારા બદલાવ આવ્યા હશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.